સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. તમારી જય હોય જ્યાં ફરિયાદ તિરકમો આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કંઈ છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો સ્મૃતિ પટયાવાસ રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમ થી અવસ્થાનાશ મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યા દુઃખ મહિનો અજ્ઞતે બંધ્યું ફરી તે જ્ઞાનથી છૂટે સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે જગતના નિત્ય કર્મોને હૃદય પસ્તાવો કરી ધોતા મનોવ્યાપારમાં શુદ્ધિ થતાં સૌ દોષ નિર્જરતા દીધો જે ધક્કો ફાઇલને ફરીથી બૂમ પાડી ઉભે ને સમભાવે નિકાલ થતાં તે ખુશ થઈ ક્લેમ છોડી દે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ રિલેટિવ ડાઘને ભૂસતાં રિયલમાં જય પુરાશે ખોટ થતાં પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ ખરશે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે બપાયો જે પ્રતિક્રમણે તે બીજો સહુ ગયા શેકાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય
દીપકાનજી, યસ. હવે આપણે જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી દોતા મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિર્જરતા. એટલે આજે આગળ જે બધી ભૂલો થયેલી છે ખબર કેવી રીતે પડે તેના માટે કીધું મનને વાંચો. મનમાં કેવા વિચારો આવે છે, કેવા ભાવ થાય છે. મન એટલે પૂર્વનું દર્શન, પૂર્વની માન્યતા, પૂર્વના અભિપ્રાયો, આગળના રાગ દ્વેષ. અને એના પરથી હવે આપણે, કારણ કે સ્ક્રીન ક્યાં છે તો આ આપણી સ્ક્રીન છે. એટલે આખો માર્ગ નિર્ગ્રંથ થવાનો બતાડ્યો કે મન જે વખતે જ્યાં હોય તેનું બતાડે એ કરેક્ટ કહેવાય. પણ મન જો આ સમય પહેલેનું બતાડે કે આ સમય પછીની અપેક્ષાઓ કરાવે, ઈચ્છાઓ કરાવે, તો એ બતાડે છે કે કામ પૂરું થયું નથી, હજી પૂતગલ ચોખ્ખું કરવાનું બાકી છે. એટલે આ રીતે આપણે વિચારો પરથી એને એમે કીધું કે આપણે એમને એમ બેઠા હોય, જસ્ટ બેઠા ફ્રી છે, તો તરત આપણે જોવાનું કે આપણો મનનો દરવાજો કોણ ખકડાવે છે. અરે એવા એવા લોકો યાદ આવે ને, આપણે થાય કે આ ક્યાંથી આવ્યા. પણ એ બતાડે છે કે કંઈક છે જેના લીધે એ આવે છે, એને ચોખ્ખું કરવાનું. આ રીતે કરતાં કરતાં દાદા કહે કે અમારું મન નિયરલી સમયવર્તી થયું. એટલે કે તીર્થંકર ભગવાન જેવું એમની કોટીના એ થયા, તેથી આપણને એ જ દ્રષ્ટિ આપી શક્યા. આપણા વ્યવહારને ન જોતા તેના આપણે બધા લાભી ગયા છે. તે માટે આપણે આ વાતે કરી શકીએ છીએ. બાકી આ વાત કરવી આપણા ગજાની બહારની વાત છે. વાંચીને પણ વાત થાય એવી નથી, કારણ કે જે શાસ્ત્રમાં આવેલું નથી એ દાદાએ ખુલ્લું કર્યું છે કળિયુગના પરિપ્રેક્ષમાં. પછી આ ઘણી વખત એવું બને કે જ્યારે સંજોગ આવેલો હોય તો આપણે ફાઇલને ધક્કો મારતા હોય એટલે ધક્કા મારવામાં આપણી આડાઈ જ છે. જે વખતે જે બને અને એવું આપણને સામે આવે તો તે વખતે સ્વીકારવાનું હોય, પણ આપણે એને ધક્કો મારીએ. એટલે અહીંયા દાદા કહે છે અમે બહુ માર ખાઈને સીધા થયા છે, સરળ થયા છે. અને સીધા સરળને સાધુ કીધા છે. કપડાં બદલવાથી સાધુ નથી થવાતું, ઘર છોડવાથી સાધુ નથી થવાતું. એટલે અહીંયા આપણને દેખાડ્યું કે કશે પણ ફાઇલ બૂમ પાડે એટલે કે કોઈની કમ્પ્લેન આવી તો આપણે એમને પોતાની ભૂલને ઢાંકવાની નથી, પણ તરત સમજી લેવાનું કે અહીંયા સંભાય નિકાલ કરવાનો છે. અને સંભાય નિકાલ એટલે શું? જે તે રસ્તે સામાન્ય સમાધાન આપવું. સાચું ખોટું જોવાનું નથી, ન્યાય અન્યાય જોવાનો નથી. સામો રાજી થાય તો આપણને છોડે અને આપણે આગળ વધીએ. પછી આટલા બધા પ્રતિક્રમણ કર્યા તો પણ યાદ આવે છે. તો કીધું કે જુઓ, આ બધી ભૂલો એક વખત નથી થયેલી, વારંવાર થયેલી છે. કારણ કે આ એક અવતારનું મટીરિયલ નથી, અનંત અવતારથી અજ્ઞાનથી ભેગું થયેલું છે. એટલે આમાં પાછું આવા ઉતરતા કાળમાં આવેલું છે. એટલે પોતાની પ્રકૃતિમાં સારી વાત તો બહુ ઓછી જોવા મળશે, તેવી રીતે બીજાનામાં પણ ઓછું જોવા મળશે. પણ આપણે સમજીએ શું કે જ્યારે જ્યારે યાદ આવે, પ્રતિક્રમણ કર્યા પછી પણ યાદ આવે તો જાણવું કે અંદર હજી એ માલ પડેલો છે, લાગી જાઓ. પ્રતિક્રમણ એ મહેનતનો રસ્તો નથી. પ્રતિક્રમણ એટલે આપણે જે મારવાનો ભાવ થયેલો તે આજે હવે નહીં મારવાનો ભાવ કરીને એ પૂતગલને સરખું કરીએ છીએ.
ઔપચારિકતાથી આપણે કહીએ છીએ કરીએ છીએ, પણ એ જાગૃતિના પરિણામથી આખી શુદ્ધિકરણ પ્રક્રિયા થાય છે. એ આ જ્ઞાનની ક્રિયાકારી જ્ઞાનની બલિહારી છે કે આપણને નિયરલી ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ કરાવે છે, યા તો આપણને આપણી ભૂલ દેખાય છે, સમજાય છે ને એના પ્રતિક્રમણ કરીએ છીએ. મારાથી તમને દુઃખ થયું હોય તો એની માફી માંગુ છું. કદાચ આપણે જાતું કે બાધે ભારે પ્રતિક્રમણ કરવામાં કરીએ, પણ ધીમે ધીમે સામા સાથે શું ભૂલો થયેલી એની ઝાંકી આપણને થાય છે ને ખરેખર એ ભૂલોના પ્રતિક્રમણ થાય છે યથાર્થપણે. એટલે આ રીતે જે બધો ડાઘ પડેલો છે વ્યવહારમાં એ ચોખ્ખો થતો જાય. તો રિયલમાં પૂરા છે ખોટ એટલે શું? રિલેટિવ એટલે આવું આવરણવાળું થયેલું છે. રિલેટિવ સહજ થાય, નોર્મલ થાય એટલે આપણો પ્રકાશ આખો ખુલ્લો થઈ જાય, આપણને જેમ છે તેમ બધું દેખાવા માંડે. એટલે આ રીતે આપણે હમણાં જોઈએ આગળ. જય સચ્ચિદાનંદ.